વિદ્યાર્થી મિત્રો અને અન્ય શ્રોતાઓ, IITE ગાંધીનગરના 2 વર્ષના BEdના સિલેબસમાં બીજા સત્રમાં આપણે સ્વ ઓળખની સમજ એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ. વિષય મજાનો છે, પણ એની સાથે સાથે કદાચ જો ઊંડાણપૂર્વક વિચારીએ તો થોડોક અઘરો પણ લાગે છે. વિવિધ દ્રષ્ટિકોણ મુજબ આપણે એની ચર્ચા કરીશું, સમજવાની કોશિશ કરીશું. સ્વ એટલે આપણે પોતે. ભારતીય દ્રષ્ટિકોણ મુજબ ભારતના દાર્શનિકોએ અને વૈજ્ઞાનિકોએ જીવન શક્તિના રૂપમાં સ્વનું પ્રત્યક્ષીકરણ કરવાની કોશિશ કરેલી છે. ક્યારેક મહર્ષિ અરવિંદને ટાંકીએ, એમના વિચારો વાંચીએ, એમને જાણીએ તો એમણે અતિમનસ અને અતિમનસનું અવતરણ એ મુદ્દા ઉપર જે વાતો કરેલી છે, જે વિચારો આપેલા છે, એ વિચારો આપણને ચિંતનશીલ, અનુભવશીલ બનાવવાની કોશિશ કરે છે. આ સ્વ પ્રત્યેક વ્યક્તિને ચિંતનશીલ અને અનુભવશીલ અને ક્રિયાશીલ રાખે છે. આ એક સ્થાયી તત્વ છે. મનોવૈજ્ઞાનિક તથા પર્યાવરણીય પરિવર્તનોમાં સ્પષ્ટ રીતે દ્રષ્ટિગોચર થાય છે અને જેને સ્વચેતના આપણે કહી શકીએ. સેલ્ફ કોન્શિયસનેસ એવા શબ્દનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ચેતના, ચૈતન્ય, આ બધા શબ્દો સ્વ માટે આપણે ઉપયોગ કરી શકીએ. ભારતીય દ્રષ્ટિકોણ મુજબ આપણે આજે સ્વની ચર્ચા કરીએ છીએ. દર્શનશાસ્ત્રમાં સ્વ એટલે આત્મા, બ્રહ્મ, ચેતન, ચૈતન્ય અને કઠોપનિષદ મુજબ આત્મા ધ્વનિ, સ્પર્શ, રંગ, સ્વાદ તથા ગંધવિહીન છે. એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા તેનું પ્રત્યક્ષીકરણ થઈ શકતું નથી. આત્મા પરમ તત્વ છે. એટલા માટે તે દેશ, કાળ, કારણત્વથી પર છે. કઠોપનિષદની સમજ મુજબ એની અનુભૂતિ, સ્વની અનુભૂતિ, આત્માની અનુભૂતિ ધ્યાન દ્વારા થાય છે. એટલે અહીંયા બીજો એક મુદ્દો આવે છે. સ્વની ઓળખ માટે, સ્વની સમજ માટે ધ્યાન એ અગત્યનું બને છે. ધ્યાન એટલે પોતાની અંદર ઉતરવું. અહીંયા એક એવા અર્થથી, એવા દ્રષ્ટિકોણથી આપણે સ્વને સમજવાની કોશિશ કરીએ છીએ. સ્વ એ વ્યક્તિનું કેન્દ્ર છે અને આ એક એવું કેન્દ્ર કે જેની આસપાસ પોતાનું વ્યક્તિત્વ વિકસે છે, ફૂલે છે. સ્વ અદ્વિતીય છે, સ્વ અનન્ય છે. હવે સ્વ અદ્વિતીય છે, સ્વ અનન્ય છે, ભારતીય દ્રષ્ટિકોણ મુજબ પણ ખરું અને પાશ્ચાત્ય દ્રષ્ટિકોણ મુજબ જો કેટલાક ઉદાહરણો આપણે જોઈએ, કેટલાક બનાવો, કેટલાક પ્રસંગો, કેટલીક વ્યક્તિઓ વિશેની વાતો કરીએ તો આપણને એનો ખ્યાલ આવે તેમ છે. અત્યારે મારા મનમાં એક નામ આવે છે અને એ વ્યક્તિનું નામ છે પ્યારે ખાન. ઓનલાઈન ઉપરથી મેં થોડી માહિતી ભેગી કરી અને આ પ્યારે ખાન નામની જે વ્યક્તિ એ પોતાની કેરિયર શરૂ કરે છે, પોતાની કારકિર્દી શરૂ કરે છે. નાગપુરના રેલવે સ્ટેશન ઉપર સંતરા વેચવાનું કામ કરે છે. પ્યારે ખાનની મમ્મી, એમના માતા, એ ઘરકામ અને અન્ય સામાન્ય કામ કરે છે. કુટુંબ ગરીબ છે. આજે એ પ્યારે ખાન નામની વ્યક્તિ પાસે પોતાની કંપની છે અને 250 ટ્રકોનો તે માલિક છે. દરરોજ 3000 ટ્રક આ ભાઈએ બીજા પાસેથી હાયર્ડ કરવી પડે છે. શરૂઆતમાં જોઈએ તો રિક્ષા ચલાવવાનું કામ કરે છે. એક લક્ઝરી બસ ખરીદે છે, પણ લોનમાં પ્રશ્ન ઊભા થાય છે, આગળ વધી શકતો નથી. પણ પાછળથી પોતાની બધી જ
વસ્તુઓ વેચે છે, એને સંગીતનો શોખ હોય છે, સંગીતના કેટલાક સાધનો હોય છે, એ વસ્તુઓ પણ વેચે છે. અને એ બધું કર્યા બાદ આજની સ્થિતિએ જોઈએ તો એ ભાઈ પાસે 250 ટ્રકો અને રોજની 3000 ટ્રકો હાયર કરવાની અને લગભગ 400 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર કરતી આ વ્યક્તિ છે. આ ઉદાહરણ આપવાનું કારણ એટલું જ કે સ્વ એ વ્યક્તિનું કેન્દ્ર જ છે, જેની આસપાસ વ્યક્તિત્વ વિકસે છે. આ ઉદાહરણ દ્વારા આપણે વિકસતું જતું વ્યક્તિત્વ એની વાત કરીએ છીએ, જે વ્યક્તિત્વ અદ્વિતીય છે, અનન્ય છે. ગરીબ વ્યક્તિઓ પણ ઘણી બધી હોઈ શકે, મહેનત કરનાર વ્યક્તિઓ પણ ઘણી બધી હોઈ શકે, પણ એમ છતાં પણ જે સફળ થાય છે તે એકાદ વ્યક્તિ છે. એ અર્થમાં હું અહીંયા અદ્વિતીય અને અનન્ય શબ્દનો ઉપયોગ કરું છું. તેની રચના વ્યક્તિત્વના વિવિધ પાસાઓના સુગ્રથનમાંથી થાય છે. ઘણા બધા પાસા હોઈ શકે, બાહ્ય પાસા, આંતરિક પાસા, ઘણી બધી વાતો હોઈ શકે. અને સ્વ એ વ્યક્તિત્વનું કોષકેન્દ્ર ગણી શકાય. આ એક એવું કોષકેન્દ્ર કે જે કોષમાંથી, જે કેન્દ્રમાંથી અનેક ક્ષમતાઓ, અનેક શક્યતાઓ ઉજાગર થઈ શકે છે. અહીંયા બીજું એક ઉદાહરણ આપું. એક પુસ્તકનું નામ છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. ગુજરાતીમાં મહાન હૃદયોના સારે ગમ પદની. હવે આ પુસ્તક વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે વ્યક્તિત્વનું કોષકેન્દ્ર ગણી શકાય એવી કઈ કઈ બાબતો છે, એવી કઈ કઈ 7 ટેવો હોઈ શકે કે જે આપણને સ્વનું વિકસાવે, આપણા સ્વને વિકસાવે. આપણે ભારતીય દ્રષ્ટિકોણ મુજબ અભ્યાસ કરીએ છીએ. સ્વ એટલે આપણી જાતને વિષય વસ્તુ બનાવતા વ્યક્તિના વિચારો અને લાગણીઓનો સમૂહ. અગાઉના ઉદાહરણમાં વ્યક્તિ, એનો વિચાર અને એની લાગણીઓ, સમાજ સાથેની લાગણીઓ, એના વ્યવસાય, એના ધ્યેય સાથેની લાગણીઓ, એના કુટુંબના સભ્યો સાથેની લાગણીઓ, એની સાથે જે વ્યક્તિઓ જોડાયેલી છે એની સાથેની લાગણીઓ, આ બધી લાગણીઓનો સમૂહ એકત્ર થાય છે, વિચારો એકત્ર થાય છે અને સ્વનું નિર્માણ કરે છે. સ્વ એટલે પોતાના વ્યક્તિત્વ અંગેનું વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ. સાયકોલોજીનો શબ્દ પ્રત્યક્ષીકરણ, મનોવિજ્ઞાનીઓએ આપેલો શબ્દ પ્રત્યક્ષીકરણ અલગ ચર્ચાનો વિષય છે. હવે અહીંયા હું વિશેની સભાનતા એટલે સ્વ. જો હું વિશેની સભાનતા આવી જાય તો શું સ્વનું પ્રત્યક્ષીકરણ થઈ શકે ખરું? પ્રશ્ન. હવે સ્વની વાત કરું છું ગીતા અને ઉપનિષદોના સંદર્ભે. સ્વને બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે છે. સ્વના 2 સ્વરૂપો, નિમ્ન સ્વ અને ઉચ્ચ સ્વ. વ્યક્તિની ઈચ્છા, વ્યક્તિના આવેગો, વ્યક્તિની જરૂરિયાતો વગેરે નિમ્ન સ્વનો ભાગ કહી શકીએ. અને ઉચ્ચ સ્વમાં ઉચ્ચ સ્વ નિમ્ન સ્વને નિયંત્રિત કરે છે અને ઉચ્ચ સ્વ તે સુખ, દુઃખ, ગરમી, ઠંડી, જીત, હાર વગેરેથી મુક્ત છે. અહીંયા ગીતાના અને ઉપનિષદના સંદર્ભે વાત કરું છું ત્યારે આ વાક્ય સાથે થોડી ચર્ચા મારે કરવી પડે. કારણ કે અહીંયા લખાયેલું છે તે તમને સમજાવું છું. તે સ્વ એ સુખ, દુઃખ, ગરમી, ઠંડી, જીત, હાર વગેરેથી મુક્ત છે. તે સંદર્ભે શું આજના અનુસંધાને, આજની પરિસ્થિતિમાં, આજે જ્યારે માણસ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલો છે, રાષ્ટ્ર, સમાજ, વ્યક્તિ, કુટુંબ, એની પાસે પોતાના પાયાના બેઝિક પ્રશ્નો છે, બેઝિક સમસ્યાઓ છે, ત્યારે શું આ સ્વ દુઃખ, ગરમી, ઠંડી, જીત, હાર વગેરેથી મુક્ત હોઈ શકે ખરો? હું મારા ભાઈબંધો, મારા મિત્રો, મારા સગા સંબંધી, એ લોકો દુઃખમાં હોય, એ લોકો ગરમીથી ત્રસ્ત હોય, એ લોકો ઠંડીથી ત્રસ્ત હોય, એમની હાર થતી હોય, તો
એનો હું સ્વીકાર કરી શકું ખરો? ઓકે, આ એક અલગ મુદ્દો થયો, ચર્ચાનો મુદ્દો, આપણે વિચારવું પડે આ. હવે આત્માનુભૂતિ ત્યારે થાય જ્યારે વ્યક્તિ ભાવ, અતિરેક, ભય, રોષથી પર હોય. ઓકે, સરસ વાત છે, સાચી વાત કહી શકીએ કદાચ. પણ પ્રશ્ન એ પણ થાય કે શું વ્યક્તિ ભાવથી, અતિરેકથી, ભયથી, રોષથી પર હોય તો વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકે ખરો? આ અલગ પ્રશ્ન થયો પાછો. વિગતવાર વાંચવું પડે, સમજવું પડે. આપણી સાથે જે અનુભવો થયેલા છે તે અનુભવો સાથે આ વાક્યને આપણે ફરીથી ગોઠવવું પડે અને અહીંયા ચર્ચાની અવકાશ છે. ભારતીય વૈદિક સંદર્ભે વાત, પિત્ત અને કફની વાત થયેલી છે. પંચમહાભૂતમાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, આ પંચમહાભૂતનો બનેલો સ્વ. સાત પેશીના સંદર્ભે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, આ સાત પેશીઓનો બનેલો સ્વ. નકામા દ્રવ્યો જોઈએ તો મળ, મૂત્ર, પરસેવો. તો પંચમહાભૂત, સાત પેશી અને નકામા દ્રવ્યો, આ બધી વસ્તુઓ ભેગી થાય છે અને ભારતીય વૈદિક સંદર્ભે આ સ્વ બને છે. શારીરિક સ્વસ્થતા રાખવા માટે આ જરૂરી બને છે. આનું જ્ઞાન હોવું જોઈએ, આની સમજ હોવી જોઈએ. આપણે આપણી પ્રકૃતિથી એટલે આપણે આપણા સ્વથી પરિચિત હોવા જોઈએ. વાત, પિત્ત અને કફના સંદર્ભે તો આપણો શારીરિક સ્વસ્થ સ્વ આપણી સામે આવે છે અને જ્યારે શારીરિક સ્વસ્થ સ્વ સામે આવે ત્યારે માનસિક સ્વ એ પણ સ્વસ્થ હોઈ શકે. એટલે તે સંદર્ભમાં આપણે વાત કરી. હવે સ્વની પાસે એના પોતાના વિચારો છે, એની પાસે એના પોતાના મૂલ્યો છે, એની પાસે પ્રત્યક્ષગત બાબતોના સંગઠનમાંથી પ્રાપ્ત થતી વ્યક્તિની લાક્ષણિકતાઓ છે અને આ લાક્ષણિકતાઓ દ્વારા એને રજૂ કરતું એક મુખ્ય બળ છે. આપણે આને સ્વ કહીએ છીએ. એટલે વિચારો, મૂલ્યો, પ્રત્યક્ષગત બાબતો, અહીંયા અનુભવો અને એ બધાનું સંગઠન હોય, એ બધામાંથી જે લાક્ષણિકતા ઊભી થાય અને એને રજૂ કરતું મુખ્ય બળ, એને આપણે સ્વ કહી શકીએ. સ્વ એટલે આપણા અસ્તિત્વના અનુભવના પાયા પર રચાયેલું સંગઠિત બોધાત્મક માળખું. ધીમે ધીમે આપણા વાક્યો, મારી વાત એ ભારતીય સ્વ ઉપરથી પાશ્ચાત્ય સ્વ ઉપર જવાની છે અને એની સાથે સાથે હું કેટલાક ઉદાહરણો પણ આપવાનો છું. સ્વમાં અંગત અનુભવોનું માનસિક નિરૂપણ હોય છે અને તેમાં ભૌતિક શરીરનો ખ્યાલ, વિચાર, પ્રક્રિયાઓ અને હું અલગ વ્યક્તિત્વ ધરાવું છું એવા અનુભવોનો સમાવેશ થયો છે. ક્યારેક ભારતીય વિચારધારા મુજબ ઉપનિષદોમાં, વેદોમાં અને અન્ય ગ્રંથોમાં સ્વની જે વાત આવેલી છે એ વાત પ્રારંભિક સ્તરે, પ્રાથમિક સ્તરે કદાચ એવું લાગે છે કે એકબીજાથી કેટલીક વાતોમાં વિરોધ દેખાય છે, કંઈક જુદું દેખાય છે. ક્યારેક પરબ્રહ્મની પ્રાપ્તિ એ સ્વનો ઉદ્દેશ બની જતો હોય છે અને ક્યારેક તત્વમસી, તે જ હું છું, અને ક્યારેક નાસ્તિ નાસ્તિ, ના તે હું નહીં, ના તે હું નહીં. આ બધી વાતો આપણે વાંચીએ, વિચારીએ તો ખ્યાલ આવે કે ભારતીય પરંપરામાં, ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય વિચારધારામાં સ અંગેની અનેક વાતો અને અનેક ઊંડાણપૂર્વકનું ચિંતન થયેલું છે. આપણે સ્વની સમજ મેળવીને આપણે આપણા જીવનમાં સફળ કઈ રીતે થઈ શકીએ તેનો વિચાર કરવાનો છે. જીવનમાં સફળ થવા માટે આપણે અન્યને કોઈ નુકસાન પહોંચાડતા તો નથી ને? અંગત અનુભવની વાત કરું છું ત્યારે આવું મારા મનમાં છે. જ્યારે આપણી માનસિકતા માત્ર ને માત્ર સફળતા તરફ આપણને દોરી જતી હોય, પણ એ અન્યના ખભા ઉપર ચડીને સફળતા પ્રાપ્ત થતી હોય તો આવી સફળતા પ્રાપ્ત કરનાર સ્વ એનું ભારતીય પરિપ્રેક્ષમાં સ્થાન નથી.
આપણે પોતાના વિશે શું વિચારીએ, બીજા લોકો આપણા વિશે શું વિચારે છે તથા આપણે શું થવા માંગીએ છીએ, આ ત્રણેયની એક સમગ્ર તસવીરને સ્વખ્યાલ કહેવાય છે. બર્ન્સનું વાક્ય છે અને બર્ન્સ આપણને આ સમજાવે છે. પોતાના વિશે આપણે શું વિચારીએ છીએ, બીજા શું વિચારે છે અને આપણે શું થવા માંગીએ છીએ, આ સ્વખ્યાલની વાત થઈ. પાશ્ચાત્ય વિચાર, બર્ન્સનો વિચાર એ પણ પાશ્ચાત્ય વિચાર છે. કોલ્હેનનો વિચારની વાત કરવાનો છું, જેમ્સનો વિચાર પણ આપવાનો છું. કોલ્હન કહે છે આપણો સ્વખ્યાલ આપણું માનસિક રૂપ છે, તેમાં આપણા વિશેનું જ્ઞાન, આપણી અપેક્ષાઓ અને આપણી જાત વિશેનું મૂલ્યાંકન રહેલું હોય છે. કોલ્હન અને એલર્ટન કઈ વાત કરે છે? સ્વને વ્યક્તિનું આંતરિક જગત કહેવામાં આવે છે. હવે જેમ્સની જે વાત છે એ જેમ્સની વાત જો સાચી હોય, આપણે સાચી માનીએ અત્યારે, તો એ ભારતીય પરંપરા સાથે, ભારતીય વિચાર સાથે મળતી આવે છે. એ સ્વ એ વ્યક્તિનું આંતરજગત છે. અને કોલ્હોન અને એલર્ટન જે વાત કરે છે તે માનસિક સ્વરૂપે સ્વને ઓળખવાની કોશિશ કરે છે, આપણી અપેક્ષાઓની વાત કરે છે અને આપણી જાત વિશેનું આપણું મૂલ્યાંકન એમાં રહેલું છે. એટલે આ બંને મનોવૈજ્ઞાનિકોએ જે વાત કરેલી છે એ વાતમાંની કેટલીક વાતો આપણને ભારતીય પરંપરામાં અથવા ભારતીય વિચારધારામાં પણ જોવા મળે છે. સ્વખ્યાલ એટલે વ્યક્તિના પોતાના વ્યક્તિત્વમાં રહેલા ગુણ, અવગુણ, શક્તિ તેમજ મર્યાદા વિશેનું વ્યક્તિનું પોતાનું સ્થિર કે શૈક્ષણિક વલણ. કાર્લ રોજર્સ આ પ્રમાણે વાત કરે છે. અને કાર્લ રોજર્સની વાત પ્રમાણે ગુણ, અવગુણ, શક્તિ તેમજ મર્યાદા, એટલે આપણે જે સ્વોટ એનાલિસિસની વાત કરીએ છીએ તેની વાત અહીંયા આવી જાય છે. સ્વોટ એનાલિસિસમાં સ્ટ્રેન્થની વાત આવે છે, વીકનેસીસની વાત આવે છે, ઓપોર્ચ્યુનિટીઝની વાત આવે છે અને થ્રેટ્સની વાત આવે છે. અને કાર્લ રોજર્સ પણ એ જ વાત કરે છે. એટલે પાશ્ચાત્ય વિચાર મુજબ આપણે આપણી ક્ષમતાઓ, શક્તિઓ એનો વિચાર કરીએ છીએ, આપણી મર્યાદાઓ આપણે વિચારીએ છીએ, આપણે શું કરી શકીએ, આપણે શું ન કરી શકીએ એનો વિચાર કરીએ છીએ, આપણી સામેના પડકારો કયા છે, આપણી સામેના ભયસ્થાનો કયા છે એનો વિચાર કરીએ છીએ. અને સ્વોટ એનાલિસિસના સંદર્ભમાં કાર્લ રોજર્સની વાત આપણને બરાબર યોગ્ય લાગે છે, ફિટ બેસે છે. વ્યક્તિ જે રૂપમાં પોતાની જાતને જુએ છે તે જ તેનો સ્વખ્યાલ છે. આ પાશ્ચાત્ય વિચાર સાથે આપણો ભારતીય વિચાર પણ ક્યારેક ક્યારેક રિફ્લેક્ટ થતો હોય છે. વ્યક્તિ પોતાની જાતને કઈ રીતે જુએ છે, પોતે હોશિયાર છે, પોતે નબળો છે, પોતે કદમાં ઠીંગણો છે, પોતે કદમાં ઊંચો છે, આવી બધી વાતો, હકારાત્મક વાતો અને નકારાત્મક વાતો. એટલે સ્વનો વિકાસ કરવાનો હોય, સ્વ ઓળખની સમજ મેળવવાની હોય. જો કે આની વાતો પછીના સેશનમાં થવાની છે, પણ તો આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે આપણા ગુણ, અવગુણ જોવાના તો ખરા જ, પણ હંમેશા એને જ નજર સામે નથી રાખવાના. આપણે જે કંઈ શક્તિઓ છે, જે કંઈ ક્ષમતાઓ છે એને આપણે નજર સામે લાવી અને આપણે આપણા સ્વને વિકસાવવાનો છે. સ્વખ્યાલ એ એક એવો નકશો છે કે જે દરેક વ્યક્તિને પોતાની જાતને સમજવામાં ઉપયોગી છે, તેમજ તે માનવીય અનુભવોનું હાર્દ છે. સ્વમાં હું, મને, મારું અને મારી જાત એનો સમાવેશ થાય છે. એટલે વિચારી લઈએ તો એક સ્કેચ, આપણો પોતાનો એક નકશો. તો આ નકશામાં શું શું આવે છે? તો આ નકશામાં આપણે આપણી જાતને મૂકીએ છીએ. એમાં મારો સમાવેશ થાય છે, પોતાનો સમાવેશ થાય છે. અને આ નકશો પોતાની જાતને, પોતાને વ્યક્તિગત ઓળખવામાં, સ્વખ્યાલ વિકસિત કરવામાં ઉપયોગી થઈ શકે એમ છે.
આ બધા વાક્યો, આ બધી વ્યાખ્યાઓને આધારે આપણે એવું કહી શકીએ કે સ્વખ્યાલ વ્યક્તિની પોતાની જાતને જોવાનો, અનુભવ કરવાનો, પ્રત્યક્ષીકરણ કરવાનો તથા ચિંતન કરવાનો એક માર્ગ છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે અનુભવ દ્વારા, પ્રત્યક્ષીકરણ દ્વારા, ચિંતન દ્વારા આપણે આપણો સ્વને વિકસાવી શકીએ છીએ. સ્વખ્યાલ એટલે પોતાની પ્રત્યેના મૂલ્યો તથા વિશ્વાસ. સ્વખ્યાલ અનુમાનોનો સમુચ્ચય છે જેને વ્યક્તિ પોતાના જીવનના વિભિન્ન અનુભવો વડે ગ્રહણ કરે છે. અહીંયા પોતાની પ્રત્યેના મૂલ્યો અને વિશ્વાસ એ સંદર્ભે એક ઉદાહરણ આપું છું. ઋતુજા ભોઈટે નામની એક દીકરી પૂનાના કોઈ એક જિલ્લાના કોઈ એક ગામડામાં અભ્યાસ કરે છે અને ઋતુજાને ભણવાની થોડી તકલીફ હોય છે, નાણાકીય પ્રશ્ન હોય છે, થોડીક એને કોડ પણ થયેલો છે, પણ આ દીકરી સખત પ્રયત્ન કરે છે અને થાઈલેન્ડની કોઈ સંસ્થા દ્વારા તે સ્કોલરશિપ પ્રાપ્ત કરે છે અને ભણવા જાય છે. એને અમેરિકાની પણ સ્કોલરશિપ મળે છે અને આગળ વધે છે. મતલબ કે એને પોતાનામાં વિશ્વાસ છે, પોતાની જાત પ્રત્યે વિશ્વાસ છે, પોતાની આવડત પ્રત્યે વિશ્વાસ છે. મુશ્કેલીઓ તો ઘણી બધી હશે, પણ છતાં પણ આ બધી મુશ્કેલીઓ દૂર કરી અને તે પોતાના વિશ્વાસના બળથી આગળ વધે છે. સ્વખ્યાલ એના અનુમાનોનો સમુચ્ચય છે. ઋતુજા ભોઈટે એણે જે અનુમાનો કર્યા હશે, એણે પોતાનું ભવિષ્યકાળ જોયું હશે અને તે સંદર્ભમાં એણે કેટલાક અનુમાનો કર્યા હશે અને એ અનુમાનોને આધારે એણે પોતાના જીવનમાં પ્રગતિ કરી, અનુભવો પ્રાપ્ત કર્યા, સારા અનુભવો, નબળા અનુભવો. અને આ પ્રકારના અનુભવો દ્વારા એ મદદ મેળવવામાં સફળ થાય છે, એને સ્કોલરશિપ મળે છે, પરદેશ ભણવાનું થાય છે અને આજે આત્મવિશ્વાસપૂર્વક એ પોતાના જીવનમાં આગળ વધે છે. આનું વિશ્લેષણ કરીએ તો એવું કહી શકીએ કે સ્વ એ અહમ નથી, ઈગો એ સ્વ નથી, એટીટ્યુડ એ સ્વ નથી. સ્વ એ કરતા નથી પણ માત્ર દ્રષ્ટા કે સાક્ષી છે. હવે આ મુદ્દા ઉપર થોડીક વાત કરવી પડે. પુસ્તકનું વાક્ય લીધેલું છે, વિશ્લેષણ કરતાં પુસ્તક વાંચતા સ્વ એ કરતા નથી પણ માત્ર દ્રષ્ટા કે સાક્ષી છે. અત્યારની જે કંઈક પ્રગતિ આપણને દેખાય છે, ભૌતિક વિકાસ દેખાય છે, વ્યક્તિનો વિકાસ, સમાજનો વિકાસ, રાજ્યનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ, દુનિયાનો વિકાસ, એ શું માત્ર સાક્ષી તરીકે જ જોવાથી થયો છે કે સ્વએ કર્તા તરીકેની ભૂમિકા ભજવી છે? જો સ્વ કર્તા તરીકેની ભૂમિકા ના ભજવે તો અત્યારે જે આપણને વિકાસ દેખાય છે એ વિકાસ થઈ શકે ખરો? ઓકે, પ્રશ્ન વિચારવાનો. સ્વ એ અન્ય પદાર્થોથી અલગ ના હોતા બધા પદાર્થો સાથે એક રહીને કાર્ય કરે છે. ફિલોસોફિકલ વાત છે, ચિંતનની વાત છે. સ્વ અન્ય બાબતોથી, અન્ય અનુભવોથી, અન્ય પદાર્થોથી અલગ નથી. કુદરત અને પ્રકૃતિ, કુદરત અને મનુષ્ય, કુદરત અને મનુષ્યની પ્રકૃતિ, આ બધી બાબતો એક સાથે રહીને કાર્ય કરે છે. તમે જુઓ, સૂર્યનો ઉગવો અને એની સાથે સાથે જ કુદરતના કેટલા બધા તત્વો એ સૂર્યના ઉગવાની સાથે ઉગી નીકળે છે અને એ જ રીતે સૂર્યનું અસ્ત થવું, એની સાથે સાથે પ્રકૃતિના કેટલા બધા તત્વો ધીમે ધીમે શિથિલ અવસ્થામાં આવી જાય છે. સ્વ વધારે અધીનતાના સંદર્ભમાં કાર્ય કરે છે. માનવીની જેમ વિશ્વમાં પણ સભાનતા અને જીવનના બીજા લક્ષણો રહેલા છે. પરિવર્તન તથા વિકાસ સીધી રેખામાં થતા નથી.
આરસી ત્રિપાઠી સાહેબે સ્વવિશ્લેષણના સંદર્ભમાં આ વાત કરેલી છે. એટલે સભાનતા બહુ અગત્યની બાબત બની જાય છે અને સભાનતાની સાથે સાથે વિકાસ થાય છે અને આ બંને સીધી રેખામાં નથી થતા. અહીંયા એવો અર્થ કરવાનો છે, એવી સમજ આપણે પ્રાપ્ત કરીએ, એ રીતે સમજવાની કોશિશ કરીએ કે સભાનતા વધુ હોય વિકાસ વધી શકે, સભાનતા ઓછી હોય વિકાસ ઓછો થઈ શકે. પરિસ્થિતિ, પરિબળો એની ઉપર આ બંને બાબતો નિર્ભર કરે છે અને એટલા માટે આ બંને બાબતો સીધી રેખામાં જતા નથી. ભારતીય મત પ્રમાણે સ્વના વિવિધ સ્તરો છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. આ બધી વાતો આગળના સેશનમાં થવાની છે. તમે બીજા સેશનમાં આ બધી વાતો વિશે વિસ્તારપૂર્વક વિસ્તારપૂર્વક તમને સાંભળવા મળશે. પણ અત્યારે ખાલી આ વિગતોથી આપણે એક પ્રાથમિક પરિચય લઈ લઈએ. વિગતવાર ચર્ચા નથી કરતો અહીંયા એની સાથે સાથે આનંદમય કોષ અને છેવટે આત્મા એની વાત પણ આવે છે. એટલે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ અને આત્મા. સ્વ માટે આ પાંચે પાંચ બાબતો જરૂરી છે. પાશ્ચાત્ય અને ભારતીય ખ્યાલ એક સરખામણી કરવાની કોશિશ કરેલી છે. જો કે ભારતીય ખ્યાલ એમાં ઊંડાણ વધુ હોવાથી આ વાત સમજવાની થોડીક અઘરી બની જાય છે. પાશ્ચાત્ય ખ્યાલ પ્રમાણે સ્વ એ કર્તા છે, જ્યારે ભારતીય ખ્યાલ પ્રમાણે સ્વ દ્રષ્ટા કે સાક્ષી છે. અગાઉ મેં તમને ઉદાહરણ સાથે વાત કરી કે સ્વ કર્તા છે. જો સ્વ કર્તા તરીકેની ભૂમિકા ભજવે તો આજનો વિકાસ શક્ય છે અને સ્વ માત્ર દ્રષ્ટા કે સાક્ષી જ બની રહે તો આજનો વિકાસ એ થઈ શકે કે કેમ? પાશ્ચાત્ય ખ્યાલ પ્રમાણે સ્વ એ વિશ્વથી અલગ છે, જ્યારે ભારતીય ખ્યાલ પ્રમાણે કેટલીક વખત સ્વનો વિસ્તાર થાય છે અને તે બીજા સ્વ સાથે મળી જાય છે. થોડા સમયમાં જ સ્વ સંકોચાઈ જાય છે અને વિશ્વથી સંપૂર્ણપણે દૂર થાય છે. આ પરબ્રહ્મની સ્થિતિ, અતિમનસની સ્થિતિ, એની વાત આવે છે અહીંયા. જોકે આવા ઉદાહરણો આપણી પાસે નથી, અથવા તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ આવી બધી વિભૂતિઓની વાતો કરીએ તો એમના દ્વારા જે વાતો થયેલી છે અને જે કંઈક લખાણમાં આપણને પ્રાપ્ત છે એમાં આ વસ્તુ કદાચ આવી શકે. પણ અત્યારના જે મનુષ્યો છે, આપણે બધા, તમે ને હું, એ આવો અનુભવ પ્રાપ્ત કરી શકે કે કેમ? પ્રશ્ન છે. સ્વામી વિવેકાનંદ કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ કરતા હતા. અંગ્રેજીનો વિષય હતો, અંગ્રેજીનો પીરિયડ હતો. એમની સાથે બીજા વિદ્યાર્થીઓ પણ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. વર્ગખંડ શિક્ષક સિવાયનો હતો. આચાર્ય વિલિયમ હેસ્ટી સાહેબ તે સમયે રાઉન્ડ પર નીકળે છે, ફરવા નીકળે છે. જુએ છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે પણ ભણાવનાર કોઈ સાહેબ નથી, કોઈ પ્રોફેસર નથી. વિલિયમ હેસ્ટી સાહેબ વર્ગખંડમાં પ્રવેશીને વાત શરૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, શું અભ્યાસ ચાલે છે? સિલેબસમાં કયો પાઠ, કયું કન્ટેન્ટનો અભ્યાસ થઈ રહ્યો છે? એટલે કોઈ એક વિદ્યાર્થી જવાબ આપે છે કે વિલિયમ વર્ડસવર્થની કવિતા ભણાવવામાં આવી રહી છે, ધ એક્સકર્ઝન. વિદ્યાર્થીઓના જવાબથી વિલિયમ હેસ્ટી સાહેબ સમજ મેળવે છે અને એક્સકર્ઝન કવિતા ભણાવવાનું શરૂ કરે છે. હવે એમાં જે વાત છે તે વાત પરમ ચૈતન્યની વાત છે, પરમ સંતોષની વાત છે, પરબ્રહ્મની વાત છે. કોઈ એક વિદ્યાર્થી પૂછે છે કે સાહેબ, આ કવિતામાં જે વાત કરેલી છે તે
તમે જે વાત કરો છો તે, અને આ બધી વાતોનો કોઈને અનુભવ હોય એવી વ્યક્તિ આપણને જોવા મળે ખરી? એવી વ્યક્તિ કોઈ હોઈ શકે ખરી? અને પ્રોફેસર વિલિયમ હેસ્ટી સાહેબ જવાબ આપે છે કે બેટા, નદી કિનારે દૂર જંગલ પ્રદેશમાં એક નાનકડું મંદિર છે, અને ત્યાં તું મુલાકાત કરજે, એ મંદિરની મુલાકાત કરજે. કદાચ તારા પ્રશ્નનો તને જવાબ મળી જાય. આ છોકરો, આ વિદ્યાર્થી પેલી સાહેબે બતાવેલી જગ્યા પર પહોંચે છે, અને ત્યાં જુએ છે તો એક બાવાજી, દાઢી ઉગેલી છે, માથાના વાળ ટૂંકા છે, અસ્તવ્યસ્ત છે, અને ચહેરો એટલો બધો સુંદર નથી, પણ એ ચહેરા પર એક પ્રકારનો પ્રકાશ દેખાય છે. આંખો બંધ છે, કંઈક ચિંતન કરતા હોય એવું લાગે છે. પણ તરત જ એ વ્યક્તિ અવાજ કરે છે, બેટા તું આટલો બધો મોડો કેમ આવે છે? હું તો ક્યારનો તારી રાહ જોઉં છું. માં ક્યારની તારી રાહ જુએ છે. અને પેલો જે વિદ્યાર્થી હોય છે એ વિદ્યાર્થીને અનુભવ થાય છે કે અરે રે, કવિતામાં જે વાત લખાયેલી છે તે વાત, અને આ સાધુ પુરુષ જે વાત કરે છે તે વાત તો એક જ થઈ ગઈ અહીંયા. અને વિલિયમ વર્ડસવર્થની કવિતા ધ એક્સકર્ઝન, એ કવિતામાં જે વાત થયેલી છે તે વાતો, અને આ વિદ્યાર્થીને આ મુલાકાત દરમિયાન જે અનુભવ થાય છે તે અનુભવ, એ બંને એકબીજાની નજીક આવે છે. આ વિદ્યાર્થી એ બીજો કોઈ નહીં, વિવેકાનંદ. વિવેકાનંદે સ્વની કર્તા તરીકેની ભૂમિકા ભજવી કે સ્વની દ્રષ્ટા તરીકેની ભૂમિકા ભજવી, કે માત્ર સાક્ષી સ્વરૂપે રહ્યા? એટલે ફિઝિકલી જોવા જઈએ, ભૌતિક રીતે જોવા જઈએ તો વિવેકાનંદ કર્તા તરીકેની ભૂમિકા ભજવે છે. એ પોતે દોડે છે, એમની પાસે કોઈ જિજ્ઞાસા છે, એમની પાસે કંઈક જાણવાની, કંઈક સમજવાની ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે. અને એ કર્તા તરીકેના કૃત્યો જો ના કર્યા હોત તો શું વિવેકાનંદ બની શક્યા હોત ખરા? સ્વ વિશ્વથી અલગ છે, પાશ્ચાત્ય ખ્યાલ છે, અને કેટલીક વખત સ્વનો વિસ્તાર થાય છે, અને તે બીજા સાથે મળી જાય છે, અને થોડા સમયમાં જ સ્વ સંકોચાઈ જાય છે, અને વિશ્વથી સંપૂર્ણપણે દૂર થાય છે. વાતનું ઊંડાણ પકડવાનું થોડું અઘરું છે. સ્વ અને આસપાસના પર્યાવરણ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે. પાશ્ચાત્ય વિચારધારા અને ભારતીય વિચારધારા, સ્વ અને પર્યાવરણની સીમા સતત બદલાતા રહે છે. એકમાં ભેદરેખા છે અને બીજામાં આ ભેદરેખા સતત બદલાતી રહે છે. સ્વ પ્રકૃતિની જેટલી નજીક જાય, પર્યાવરણની જેટલી નજીક જાય, એટલી વખત આ બંને વચ્ચેની સીમા દૂર થતી જાય છે. સ્વ અને અસ્વ વચ્ચે, માનવ અને પ્રકૃતિ વચ્ચે, માનવ અને વિશ્વ વચ્ચે, તથા આત્મલક્ષી અને વસ્તુલક્ષી બાબતો વચ્ચેનો વિભાજન સંપૂર્ણ અને કાયમી હોય છે. એટલે અહીંયા યુગ્મની વાત કરેલી છે, ઝુમખાની વાત કરેલી છે. માનવ અને પ્રકૃતિ, માનવ અને વિશ્વ, આત્મલક્ષી અને વસ્તુલક્ષી. તો આ વિભાજન કાયમી છે. ભારતીય પરંપરા પ્રમાણે, ભારતીય વિચારધારા પ્રમાણે સ્વ અને પર્યાવરણની સીમા એ બદલાતી રહે છે, અને એની સાથે સાથે સ્વ અને વિશ્વ વચ્ચે સ્પષ્ટ ભાગલા પડતા નથી. સ્વ એ વિશ્વથી ક્યારેય અલગ નથી. સ્વ એ વિશ્વ સાથે જ છે. ક્યારેક વિશ્વમાં સ્વ આવે છે અને ક્યારેક સ્વમાં વિશ્વ આવે છે. પાશ્ચાત્ય મત મુજબ સ્વ અને સ્વકીય જૂથ વચ્ચે સ્પષ્ટ તફાવત છે, અને ભારતીય મત મુજબ સ્વ અને સ્વકીય જૂથની સીમાઓ પરિવર્તનશીલ છે, કારણ સ્વનો સ્વકીય જૂથમાં જ સમાવેશ થાય છે. અગાઉની વાત સાથે જ આ વાત સાથે સંકળાયેલી છે. પાશ્ચાત્ય મત મુજબ વ્યક્તિવાદી અને સમૂહવાદી અભિગમો
પરસ્પર વિરોધી છે. અને ભારતીય મત મુજબ આ બંને અભિગમો એક સાથે રહી શકે છે. એક તરફ વ્યક્તિની વાત છે અને એક તરફ જૂથની વાત છે. અને આ બંને અભિગમો અલગ અલગ છે. સ્વની ઓળખ એ સમૂહની ઓળખ ના હોઈ શકે. સમૂહ અનેક સ્વનો બનેલો હોય છે. એટલા માટે પાશ્ચાત્ય મત આ વિરોધી અભિગમને માને છે. લક્ષણોની વાત કરીએ તો સુસંગતતા, સ્થિરતા, અંતર્નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ અને શિક્ષણ અને પ્રયત્નોની જરૂરિયાત આ સ્વખ્યાલના લક્ષણો છે. અહીંયા સુસંગતતા વ્યક્તિના વિચારો સાથે, વ્યક્તિના વર્તન સાથે, વ્યક્તિના કર્તવ્યો સાથે સુસંગતતા. સ્થિરતા વ્યક્તિ પોતાના વિચારોમાં, પોતાના વર્તનોમાં સ્થિર છે ત્યારે સ્થિર થઈ શકે છે. નાનું બાળક એ ક્યારેય પોતાના વિચારમાં, એ ક્યારેય પોતાના વર્તનમાં, એ ક્યારેય પોતાની લાગણીમાં સ્થિર ન હોઈ શકે. ચંચળતા એનો સ્વભાવ છે. શું બાળકનો આ જ સ્વભાવ વ્યક્તિ જ્યારે વિદ્યાર્થીનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, વ્યક્તિ જ્યારે વિદ્યાર્થી મટી અને યુવાન બને છે અને પછી કૌટુંબિક જીવનમાં, કૌટુંબિક સરોકારમાં એ જ્યારે જોડાઈ જાય છે ત્યારે એની પાસે આ સ્થિરતા હોય છે અથવા આ ચંચળતા હોય છે કે ક્યારેક એણે સ્થિર બની જવું પડે છે, ચંચળતા છોડવી પડે છે. અને જેમ જેમ ઉંમર વધતી જાય છે, જેમ જેમ સમજ વધતી જાય છે, જેમ જેમ અનુભવ વધતો જાય છે, એમ એમ એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. અંતર્નિરીક્ષણ પદ્ધતિ દ્વારા આપણે સ્વખ્યાલના લક્ષણો ઓળખી શકીએ. અંતર્નિરીક્ષણ કેવી રીતે થઈ શકે? અંતર્નિરીક્ષણ એટલે શું? રેટ્રોસ્પેક્શન, ઇન્ટ્રોસ્પેક્શન, વ્યક્તિની જાતની અંદર ડોકિયું કરવું. કઈ રીતે થઈ શકે? ઇસ્મત ચુગતાઈની વાર્તાઓ વાંચો, સાદત હસન મંટોની વાર્તાઓ વાંચો, ખલીલ જીબ્રાનને વાંચો. ઘણું બધું આપણી પાસે છે એવું સાહિત્ય કે જે સાહિત્ય દ્વારા આપણને અંતર્નિરીક્ષણનો એક મોકો મળી જાય. ખલીલ જીબ્રાનની એક વાર્તા યાદ આવે છે. 3 મિત્રો, એક વણકર છે. વણકર એટલે કે કપડાં બનાવનાર, એક સુથાર છે, ફર્નિચર બનાવનાર, અને એક મજૂર છે, મજૂરી કામ કરનાર. એક વખત એક સાંજે 3 મિત્રો ગામની દૂર કોઈ દુકાનમાં, કોઈ નાની દુકાન છે જ્યાં ચા નાસ્તો બધું મળે છે, તો તેવા સ્થળે ભેગા થઈ જાય છે. અને પેલો જે વણકર છે એ પોતાના બંને મિત્રોને કહે છે કે ચાલો ભાઈ, આજે તો હું તમને બધાને ચા પીવડાવું. આજે હું કમાયો છું, મેં એક સરસ કાપડ બનાવેલું અને મને સારા પૈસા મળેલા છે, આપણે ચા પીએ. ચા મંગાવવામાં આવે છે. હવે બીજી વ્યક્તિ જે સુથાર છે એ કહે છે ભાઈ, આજે તો મને પણ સારું કામ મળ્યું હતું, આજે તો મેં પણ એક કોફિન બનાવેલું છે, એટલે કે સબ મૂકવાની પેટી બનાવેલી છે અને મને પણ પૈસા મળેલા છે. ચા એકલી શા માટે? ચા સાથે આપણે નાસ્તો પણ કરીએ. મજા આવી ગઈ. ચા આવી, નાસ્તો આવ્યો, તીખો નાસ્તો. હવે જે મજૂર છે એ કહે છે કે ભાઈ, આજે તો મને પણ થોડીક કમાણી થઈ છે, મને કબર ખોદવાનું કામ મળ્યું હતું અને મને પણ પૈસા મળેલા છે. એક કામ કરો, હું મીઠાઈ મંગાવું છું. 3 મિત્રો ભેગા થઈને ચા નાસ્તાને ન્યાય આપે છે, મીઠાઈ ખાય છે, આનંદમાં છે. હવે આ જે નાની હોટલ, નાની દુકાન, એના માલિક પતિ અને પત્ની બંને વિચારે છે કે જો રોજે રોજ આવા જ ગ્રાહકો આવે તો કેટલું સરસ, આપણને ઘણી કમાણી થાય, આપણે ઘણો નફો કરી શકીએ. પેલી પત્ની કહે છે, હોટલ માલિકની પત્ની, નાની દુકાન છે, નાનું રેસ્ટોરન્ટ છે, અને એ કહે છે કે જો
આપણને આવી જ આવક થતી હોય તો મારા દીકરાને હું ભણાવી ગણાવીને એક સરસ નાગરિક બનાવું. વિદ્યાર્થી મિત્રો, આ ખલીલ જિબ્રાનની વાર્તા છે. મેં ઘણા બધા ફેરફાર કરી નાખ્યા છે અને એ ફેરફાર સાથે આ વાર્તા રજૂ કરેલી છે. મારો કહેવાનો મતલબ એ છે કે આ 3 સ્વ, મજૂરનો સ્વ, સુથારનો સ્વ અને કપડાં બનાવનાર વણકરનો સ્વ કયો છે, કેવો છે, એમના ખ્યાલ કયા છે, આ સ્વના લક્ષણો કયા છે, વિચારો. એની સાથે સાથે દુકાનનો જે માલિક છે, હોટલ, નાની હોટલ છે, એનો જે માલિક છે, એના વિચારો કયા છે, એમનો સ્વખ્યાલ કયો છે, એમના સ્વ વિશેના સ્વખ્યાલના લક્ષણો કયા છે, વિચારી શકાય. આ હોટલ માલિક, રેસ્ટોરન્ટ માલિકની પત્ની એ વાક્ય બોલે છે કે જો રોજે રોજ આપણને આ પ્રમાણેના ગ્રાહકો મળતા હોય તો આપણે ચોક્કસ આપણા દીકરાને ભણાવી ગણાવીને એક સારો નાગરિક બનાવી શકીએ. હવે આની સાથે સાથે એ પણ વિચારવાનું છે કે વાર્તાનું તો ઊંડાણ ઘણું બધું છે. વાર્તામાં તમે જાણ્યું કે એક કફન બનાવે છે, વણકર છે તે કફન બનાવે છે, કાપડ બનાવે છે, તે વેચાય છે. જે સુથાર છે તે કોફિન બોક્સ બનાવે છે, લાશ મૂકવાનું એક બોક્સ, ખોખું, તે બનાવે છે. અને જે મજૂર છે એ મજૂરને મજૂરી મળેલી છે કબર ખોદવાની. હવે વિચાર કરો કે કેટલી બધી વ્યક્તિઓ અહીંયા ગોઠવાઈ ગઈ છે. એક જ વાતમાં, એક જ ઉદાહરણમાં કેટલી બધી વ્યક્તિઓના સ્વ આવી જાય છે, કેટલી બધી વ્યક્તિઓના લક્ષણો આપણે ઓળખી શકીએ તેમ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વાતો અને આની સાથે સાથે હું બીજી કેટલીક વાતો પણ કરું છું જે આના સંદર્ભમાં જ વાતો કરવાની છે. જે ખલીલ જિબ્રાનની વાત કરી, ખલીલ જિબ્રાનની વાત દ્વારા 5 વ્યક્તિઓ આપણી સામે આવી, તે 3 કાર્યકરો, 3 મજૂરો, વણકર, એની સાથે સાથે સુથાર અને એની સાથે સાથે મજૂર, હોટલ માલિક, પતિ અને પત્ની, આ 5. અદ્રશ્ય રીતે પેલો દીકરો, જે દીકરાને આ લોકો એક સારો નાગરિક બનાવવા માંગે છે તે. અને બીજી અદ્રશ્ય રીતે જોવા જઈએ તો કોઈક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. એ વ્યક્તિના મૃત્યુ થવાથી પેલી 3 વ્યક્તિઓને કામ મળે છે. એટલે મૃત્યુ થવું, કામ મળવું, કામના વળતર રૂપે પૈસા મળવા, રૂપિયા મળવા, મહેનતાણું મળવું અને એ મહેનતાણા દ્વારા આનંદ પ્રાપ્ત કરવો, એ મહેનતાણા દ્વારા પોતાની ભૂખ દૂર કરવી, આપણને ગમે, એમને ગમે, નવું ખાવું. એટલે અહીંયા આપણે વિચારવાનું કે સ્વની ઓળખમાં માત્ર અને માત્ર એક જ વ્યક્તિ ભાગ નથી ભજવતી, પણ એની સાથે સાથે આખું અનેક પરિબળો, એની આજુબાજુનું પર્યાવરણ, એની આજુબાજુના અનુભવો, આ બધી જ બાબતો સ્વને ઓળખવામાં આપણને એક મદદ કરે છે. અહીંયા અનેક ઉદાહરણો તમને આપી શકાય. એક ઉદાહરણ યાદ આવે છે અને તે છે બાબર અલી. બાબર અલી એક નાનો વિદ્યાર્થી છે, એક નાનો છોકરો છે, કલકત્તાની વાત છે. અને બાબર અલીને રમતમાં સ્કૂલ રમવાનું મન થાય છે. એટલે જેમ નાના દીકરા દીકરીઓ, નાના છોકરા છોકરીઓ ઘર રમે, એમ આ બાબર અલી સ્કૂલ રમે છે. 2-4 વિદ્યાર્થીઓને ભેગા કરીને એમને ભણાવતો હોય છે. હવે રમતની રીતે ભણાવતો હોય છે, વાસ્તવિક રીતે ભણાવે ને તેવી વાત નથી કરતો હું. માત્ર રમતના સ્વરૂપે ભણાવે છે. અને ભણાવતા આજુબાજુના લોકોને ખ્યાલ આવે છે કે આ બાબર તો બહુ સરસ કામ કરે છે. એને બાજુની બાઈ મદદ કરે છે કે ભાઈ બેટા બાબર, તું બીજા વિદ્યાર્થીઓને ભેગા કર, એમને પણ ભણાવ. અને બીજા વિદ્યાર્થીઓ પણ આવી જાય છે. અને એમ કરતાં
બાબર અલી વિશ્વનો સૌથી નાની ઉંમરનો આચાર્ય બની જાય છે. હવે આ આચાર્ય એટલે BA BEd MEd થયેલો તેવું નથી વિચારવાનું, પણ એક એવી શાળા એ સ્થાપી નાખે છે, એના દ્વારા એક એવું કર્તવ્ય થઈ જાય છે કે વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓ એની મુલાકાત લે છે, વિશ્વના પ્રતિષ્ઠિત પેપર્સમાં એની વાત છપાય છે અને બહાર એને આ વાતનું પ્રદર્શન થાય છે. અહીંયા વાત એટલી કરવાની કે બાબર અલીનો સ્વ અને એના ખ્યાલના લક્ષણો કયા હોઈ શકે. મને તો એ પણ પ્રશ્ન પૂછવાનું મન થાય. મને તો હું એ પણ વિચારું કે આજે જે મેં ઉદાહરણ આપ્યા, એક પ્યારે ખાનનું ઉદાહરણ આપ્યું, એક બાબર અલીનું ઉદાહરણ આપ્યું, તો આ બંને ઉદાહરણમાં શું બાબર અલી અને પ્યારે ખાન સ્વ ઓળખની સમજ આવું કોઈ વક્તવ્ય એણે સાંભળ્યું હશે ખરું? એણે આવો કોઈ સિલેબસનો અભ્યાસ કર્યો હશે ખરો? એને ભારતીય સંદર્ભમાં સ્વ એટલે શું, સ્વખ્યાલ એટલે શું, પાશ્ચાત્ય સંદર્ભમાં સ્વ એટલે શું, સ્વખ્યાલ એટલે શું, એવો કોઈ અભ્યાસ કર્યો હશે ખરો? જવાબ સ્પષ્ટ નામાં મળે છે. આપણે BEdનો અભ્યાસ કરીએ છીએ, તે સંદર્ભે આપણે સ્વની ઓળખ મેળવવાની છે અને આ સમજ પ્રાપ્ત કરવાની છે. સૈદ્ધાંતિક રીતે લખવાનું છે. પત્રમાં પ્રશ્ન પૂછાય અને આપણે જવાબ આપવાના છે. પણ એની સાથે સાથે વિશ્વમાં, દુનિયામાં એવી અનેક વ્યક્તિઓ છે કે જેમણે આવી થિયરીનો કોઈ અભ્યાસ કરેલો નથી, સૈદ્ધાંતિક એમની પાસે આવું કોઈ જ્ઞાન નથી, પણ છતાં પણ એમણે એમના સ્વને ઓળખી લીધો છે. એમણે એમના સ્વની ઓળખ પાકી કરેલી છે. એમને એમના સ્વની સમજ પણ મળી ગઈ છે. અને તે બધી બાબતો ધ્યાનમાં રાખતા આપણે એમ કહી શકીએ કે એક પુસ્તકની વાતો છે અને આ જ પુસ્તકની વાતોમાંથી કેટલાક મુદ્દા વાસ્તવિક જીવનમાં કદાચ સાચા થઈ પણ શકે. અને તે સંદર્ભમાં આપણે અહીંયા જે થિયરીની વાત કરી, જે સૈદ્ધાંતિક મુદ્દાઓની ચર્ચા કરી, એ મુદ્દાઓની સાથે સાથે આપણે અનેક ઉદાહરણો લઈએ, અનેક વાર્તાઓ લઈએ, અનેક ફિલ્મો જોઈએ. આ સિલેબસમાં IITનું જે અભ્યાસક્રમ પુસ્તિકા છે, કરિકલમ અભ્યાસક્રમ પુસ્તિકા છે, એ પુસ્તિકામાં પહેલા સેમેસ્ટરમાં, બીજા સેમેસ્ટરમાં, બંને સેમેસ્ટરમાં કેટલાક કાર્યની સૂચિ આપેલી છે. એ કાર્યની સૂચિ આપણે વાંચીશું તો આપણને ખ્યાલ આવશે કે એમાં આપણને એમ પણ કહેવામાં આવ્યું છે કે અમુક પિક્ચર્સ જુઓ, તમે અમુક ફિલ્મ જુઓ, હિન્દી ફિલ્મ, અંગ્રેજી ફિલ્મ, અને એ ફિલ્મો દ્વારા કોશિશ કરો કે તમે સ્વખ્યાલ મેળવી શકો છો ખરા? વિચાર કરવાનો આપણે. ભારતીય નૃત્ય, ભારતીય સંગીત, ભારતીય ચિત્રકલા, હું નૃત્ય અને સંગીતની ખાસ વાત કરું તો શું નૃત્ય અને સંગીત દ્વારા સ્વખ્યાલ વિકસાવી શકાય ખરો? નૃત્ય અને સંગીત દ્વારા સ્વની ઓળખ પ્રાપ્ત થઈ શકે ખરી? આપણે ભારતીય નૃત્યો જોઈએ, વિચાર કરીએ. એ નૃત્યની ગતિ, એ નૃત્યની રેખાઓ, એ નૃત્યના સ્પંદનો, એનો વિચાર કરીએ. અને પછીના સેશનમાં એની પણ વાતો કરવાનો છું. મારા દ્વારા આ વાતો થશે અથવા અન્ય તજજ્ઞ દ્વારા એની વાતો થવાની છે. પણ અંતર્નિરીક્ષણ પદ્ધતિ અને એનો ઉપયોગ કરવો હોય તો આ માત્ર અને માત્ર પોતાના વિચારોથી આ શક્ય નથી. પોતાના વિચારોની સાથે સાથે આપણે અન્યના પરિપ્રેક્ષમાં આ વિચારવું પડશે. ઘણી બધી ફિલ્મો એવી હોઈ શકે છે, ઘણી બધી કૃતિઓ એવી હોઈ શકે છે કે જેના દ્વારા આપણને સ્વનો ખ્યાલ આવે. ધ્રુવ ભટ્ટની કૃતિ તત્વમસી, ધ્રુવ ભટ્ટની કૃતિ અકુપાર, અને બીજી અનેક કૃતિઓ છે. અત્યારે 2 કૃતિઓના ખાલી નામ આપું છું. આ બંને કૃતિ જો વાંચવાની મળે, એના વાક્યો, કેટલાક વાક્યો, એના સંવાદો,
આમાં જે કેટલુંક વર્ણન કરેલું છે તે એ જો આપણને સાંભળવા મળે, સમજવા મળે, જોવા મળે, અનુભવવા મળે તો સ્વની ઓળખ, સ્વની સમજ પાકી થાય. એટલે આપણે પ્રયત્ન કરીએ કે આ સૈદ્ધાંતિક માહિતીની સાથે સાથે આપણે પ્રાયોગિક ધોરણે સ્વ વિશેનો ખ્યાલ આપણે પ્રાપ્ત કરીએ. આપણે આપણી જાતને ઓળખીએ અને આપણી ઓળખ દ્વારા આપણે સમાજમાં કંઈક અનુકૂળ અથવા તો કંઈક ભૌતિક રીતે એના સ્વરૂપમાં ફેરફાર થઈ શકે તે રીતે કંઈક ફાળો આપીએ. અહીંયા મારો ઉદ્દેશ એ છે, જ્યાં સુધી ભારતીય નાગરિકો, ભારતીય વિદ્યાર્થીઓ રેવન્યુ જનરેટ કરી શકતા નથી, જ્યાં સુધી આપણા વિદ્યાર્થીઓ, આપણી યુનિવર્સિટીઓ, આપણી કોલેજો આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરી શકતી નથી અને આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવામાં પોતાનો ફાળો આપી શકતી નથી, ત્યાં સુધી આ બધી સૈદ્ધાંતિક વાતો દ્વારા આપણી પાસે શબ્દો આવે, વિચારો આવે, પણ અમલીકરણ શક્ય બનતું નથી, અમલીકરણ દેખાતું નથી. હવે રેવન્યુ જનરેશનની વાત જે કરીએ છીએ, મેં આર્થિક શબ્દ વાપર્યો. સૌથી મોટા આપણા પ્રશ્નો છે પ્રત્યેક વ્યક્તિના. સ્વની ઓળખ થાય, બહુ સરસ વાત છે. સ્વને સૈદ્ધાંતિક રીતે ઓળખીએ, આપણો જે આ પાઠ્યક્રમ છે એની રીતે ઓળખીએ, એ સારી જ વાત છે, સાચી જ વાત છે. પણ એની સાથે સાથે સ્વના પ્રશ્નો છે. અત્યારે જે વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં અને અન્ય કોલેજોમાં અભ્યાસ કરે છે, કોઈ પણ કોલેજમાં, એનો પહેલો પ્રશ્ન હોય છે તે રોટી, કપડાં અને મકાન. મૂળભૂત જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો. જ્યાં સુધી આ મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકાય એવું શિક્ષણ આપણે આપી શકીએ નહીં, જ્યાં સુધી વિદ્યાર્થી પોતે પોતાની ઓળખ દ્વારા, પોતાની સ્વની સમજ દ્વારા રોટી, કપડાં અને મકાનની પ્રાથમિક જરૂરિયાતો હલ કરી શકે નહીં, ત્યાં સુધી પરબ્રહ્મની પ્રાપ્તિ, નેતિ પરબ્રહ્મ અને શબ્દ સ્વરૂપ ઈશ્વર, પરમ ચૈતન્ય, આ બધી વાતો એ માત્ર પુસ્તકની વાતો રહે છે. અને પહેલાં આપણે પ્રયત્ન કરીએ કે આપણી પ્રાથમિક જરૂરિયાતો, પ્રત્યેક વિદ્યાર્થી 18 વર્ષ, 19 વર્ષ, 20 વર્ષ થાય એટલે એની જરૂરિયાત ઊભી થઈ જાય છે કે એ આર્થિક ઉપાર્જન કરતો બને. સ્વની ઓળખમાં આપણે આ ઓળખને સામેલ કરી દઈએ કે પ્રત્યેક સ્વ પોતાને ઓળખે, પોતે કઈ રીતે આર્થિક ઉપાર્જન કરશે અને સમાજ ઉપર, રાષ્ટ્ર ઉપર, કુટુંબ ઉપર પોતાનો જે બોજો છે તે બોજો કઈ રીતે દૂર કરે. એ જ્યારે એટલી આવક મેળવે કે રાષ્ટ્રને ઇન્કમટેક્સ ભરી શકે, એટલી આવક મેળવે કે રેવન્યુ જનરેશનમાં પોતાના નામ સાથે પોતાનો ફાળો આપે, ત્યારે મને લાગે છે કે સ્વની એક ઓળખ સાબિત થાય છે, સ્વની એક ઓળખ પ્રાપ્ત થાય છે. અને આ ઓળખ પ્રાપ્ત થઈ જાય પછી આપણે પગલું ભરીએ સત્યમ, શિવમ અને સુંદરમની તરફ. પછીનું આપણું પગલું પરબ્રહ્મની પ્રાપ્તિનું હોઈ શકે. એટલે શરૂઆત આપણે અહીંયાથી કરીએ. આભાર.